દાહોદના લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ દ્વારા પર્યાવરણ સંરક્ષણના ઉમદા કાર્યનો પ્રારંભ થયો છે। વડાપ્રધાનના એક પેડ માં કે નામ અને કેન્દ્રીય ગૃહમંત્રીના હરિયાળા ભારત અભિયાન હેઠળ શાળાએ 6000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો। આ લક્ષ્યાંક પૂરો કરવા શાળાના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રોપા આપી વાવેતર અને ઉછેરનું માર્ગદર્શન અપાયું। શાળાની આ પહેલથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે। શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો। અમારા શિક્ષકો દ્વારા વૃક્ષો ઉછેરવા અને કેવી રીતે રોપવા તેવી બધી માહિતી સમજાવવામાં આવે છે અને શાળા દ્વારા વૃક્ષો ઘરે લઈ જવામાં આવે છે અને ઘરે જઈને અમે રોપીએ છીએ વૃક્ષો। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં બાળકોને જાગૃત કરવામાં આવ્યા કે આપણા વડાપ્રધાન દેશના મોદી સાહેબ જેઓ એક વૃક્ષ માં કે નામ અને અમિતભાઈ શાહ સાહેબ જેઓ ભારત હરિયાળી ભારત માટેનો જે સંકલ્પ એમને લીધો છે, આ બાળકોને માર્ગદર્શન આપ્યું છે અને અમે આવનાર સમયમાં અમારી સ્કૂલમાંથી કેજીથી 12 સાયન્સ સુધીમાં લગભગ 6 થી 7000 વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ એમના ઘરે લઈ જઈ અને આ બાળકો થકી અમે કરાવવાના છે। આ અમે સંકલ્પ લીધો છે। આજે અમારી શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દર વર્ષે અમારી શાળામાંથી અમને વૃક્ષો કેવી રીતે સાચવવા જોઈએ, તેને શું કરવું જોઈએ એવું અમને સમજાવવામાં આવે છે। અમારી શાળામાંથી દર વર્ષે અમને છોડ આપવામાં આવે છે, તે અમે અમારા ઘરે સારી રીતે તેનું ધ્યાન રાખીને તેને ઉછેરીએ છીએ।